અમદાવાદમાં આઈપીએલ 2026ની ફાઇનલને લઈને ક્રિકેટનો જબરદસ્ત માહોલ જામ્યો છે। વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ રમાવાની જાહેરાત બાદ શહેરની હોટેલ, ટ્રાવેલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં જાણે સોનાનો વરસાદ થયો હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। સામાન્ય રીતે મે મહિનાના અંતમાં ઓફ સિઝન ગણાતી હોટેલ ઇન્ડસ્ટ્રી આ વખતે ફૂલ સ્પીડમાં છે। શહેરની અનેક પ્રીમિયમ હોટલો પહેલેથી જ હાઉસફુલ થઈ ચૂકી છે। કેટલાક વિસ્તારોમાં એક રાત્રિના સ્ટે માટે 36,000 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલાઈ રહ્યો છે અને હવે જે રસિકો છે તે લોકો આ ચાર્જ આપવા માટે પણ હવે ક્યાંક ને ક્યાંક સમર્થ થયા છે। બીજી તરફ અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડા પણ 35,000 રૂપિયા સુધી પહોંચી ગયા છે। દેશના વિવિધ ખૂણાઓમાંથી ક્રિકેટ પ્રેમીઓ ફાઇનલનો રોમાંચ માણવા અમદાવાદ તરફ રવાના પણ થઈ રહ્યા છે, જેના કારણે ટ્રેન, બસ અને ટેક્સી સેવાઓમાં પણ ભારે માંગ છે। અંદાજ છે કે માત્ર 2 દિવસમાં જ હોટેલ ઉદ્યોગને 200 કરોડ રૂપિયાથી વધુનો સીધો ફાયદો થશે। આઈપીએલની ફાઇનલ માત્ર ક્રિકેટનો મહામુકાબલો નહીં પરંતુ અમદાવાદ માટે મોટો આર્થિક ઉત્સવ પણ બની રહી છે અને જે હવે ઓફ સિઝન ગણાતી હતી તે ઓફ સિઝનમાં હવે હોટેલ સંચાલકો ક્યાંક ને ક્યાંક માલમાલ થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આઈપીએલ નો ફીવર જે પ્રમાણે છે દેશના અલગ અલગ ખૂણેથી હવે લોકો આ મેચ માણવા માટે પહોંચી રહ્યા છે। તેના જ કારણે નાઇટ સ્ટેના જે ભાડા છે હોટલોમાં તે 36,000 રૂપિયા સુધી પહોંચી ગયા છે અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે હોટેલ એસોસિએશનના સેક્રેટરી શિલ્પ સિંઘવાલા જોડાઈ ગયા છે। જે પ્રમાણે હવે શિલ્પભાઈ, જે હવે આઈપીએલ ફીવર ખૂબ ચર્ચાનો વિષય બની ગયો છે, ખૂબ હોટેલ સંચાલકોને પણ ક્યાંક ને ક્યાંક આમાં આર્થિક લાભ મળવાની શક્યતા છે અને ખાસ કરીને આ ઓફ સિઝન ગણાય છે ને તે ઓફ સિઝનમાં હવે પીક સિઝન ગણાવાઈ રહી છે। હા, તો અત્યારે આઈપીએલ નો જે પ્રમાણેનો ક્રેઝ ચાલી રહ્યો છે અને આવતીકાલે આઈપીએલ ની ફાઇનલ યોજવા જઈ રહી છે અમદાવાદમાં જીટી વર્સિસ આરસીબી। તો અહીંયા ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે। દરેકે દરેક હોટલ અત્યારે હાઈ રેટ ઉપર જોવા મળી રહી છે। અધરવાઇઝ કોઈ હોટલમાં અવેબિલિટી નથી મળી રહી એવા પણ સંજોગો ક્રિએટ થઈ રહ્યા છે। ઇવન દિલ્હી, બોમ્બે, મેટ્રો સિટી જે પણ છે બધેથી અમદાવાદ આવતી ફ્લાઇટોના પણ ભાડા ઘણા વધારે જોવા મળી રહ્યા છે। સરકારે બોમ્બે અમદાવાદની અમુક ટ્રેનો પણ મૂકેલી છે, સ્પેશિયલ ટ્રેન ફોર ધ આઈપીએલ। તો અત્યારે અમદાવાદમાં ઘણો રસ જોવા મળી રહ્યો છે। 36,000 રૂપિયા હાલ હોટલના ભાડા થઈ ગયા છે। નોર્મલી આટલા ભાડા હતા કે પછી હવે જ્યારે આ ક્રિકેટ રસિકો હવે અમદાવાદમાં ઉમટી પડ્યા છે તેના કારણે ભાડું વધારે આવ્યું છે? હા, એટલે જયારે પણ અમદાવાદમાં આવી ઇવેન્ટ રહેતી હોય છે, વર્લ્ડ કપ ની ફાઇનલ હતી કે આઈપીએલ ની ફાઇનલ હોય ત્યારે આવી રીતના ભાડા રહેતા જ હોય છે અમદાવાદમાં। જનરલી હોટલના તમે બેઝિક ગણતરી કરો તો 10 થી 15,000 ની આસપાસ 5 સ્ટાર હોટલના ભાડા સુધી અત્યારે 25,000, 30,000, 35,000 સુધીનો એમાં હાઈક જોવા મળી રહ્યો છે અને ઘણા લોકોએ હાઈક આપવા રેડી છે, પણ અમુક હોટલ્સ તો સોલ્ડ આઉટ પરિસ્થિતિમાં અહીંયા જોવા મળી રહી છે। શિલ્પભાઈ, હવે આ જે આઈપીએલ છે તે હોટેલ સંચાલકોના એસોસિએશન, ખાસ કરીને જે સંચાલકો છે તેમના માટે કેટલી મોટી તક બની રહેશે? અમદાવાદમાં આ જે આઈપીએલ ની ફાઇનલ હોય છે કે વર્લ્ડ કપ ની ફાઇનલ હોય છે એના કારણે અમદાવાદ અને નજીકના વિસ્તારોમાં કે નજીકના જે પણ રિજનલ છે એમાં ઘણી મોટી તક રહેવા મળતી હોય છે। એકલી હોટલ્સના ભાડામાં પણ નહીં, જનરલી અહીંયા ટ્રાન્સપોર્ટેશન વિભાગને પણ એના કારણે ટેક્સી સંચાલકોને પણ આમાં ફાયદો જોવા મળી રહ્યો હોય છે। જનરલી બહારથી લોકો આવતા હોય છે તો અહીંયા ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં કે જે સારી હોટલ્સો છે, લોકલ ખાણીપીણી છે, બધામાં પણ સારો એવો વધારો જોવા મળી રહેતો હોય છે, કારણ કે આઈપીએલ નો કે વર્લ્ડ કપ નો એક ક્રેઝ જ અલગ હોય છે એના કારણે। અને એમાં પણ પાછો વિરાટ કોહલી આયા છે એટલે વિરાટ કોહલી અને શુભમન ગિલ સામે છે તો એના કારણે રસિકોમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ શિલ્પભાઈ, જોડવા બદલ આપનો આભાર।